સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસા પાલનપુર હાઈવે ઉપર ચડોતર નજીક આર્મીની ટ્રકને નડ્યો અકસ્માતમાં સેનાના 2 જવાનોને ઈજા પહોંચતા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા સારવાર અર્થે। પાલનપુરમાં મોડી રાત્રે બાઇક ચોરી સીસીટીવીમાં કેદ। પ્રયાગરાજ સોસાયટીમાંથી બાઇક લઈને ચોર ફરાર। પાલનપુર નગરપાલિકા દ્વારા 597 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત। ધારાસભ્યના હસ્તે કરાયું ખાતમુહૂર્ત। બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરના 2 યુવકોએ વધાર્યું બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ। કેરાલાના ત્રિવેન્દ્રમ ખાતે યોજાયેલી નેશનલ યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં નેશનલ યોગા રેફરી તરીકે થઈ નિયુક્તિ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં આજે ડીસા પાલનપુર હાઈવે ઉપર ચડોતર ગામના પાટિયા નજીક આર્મીના જવાનની ટ્રકને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં 2 જવાનોને ઈજાઓ પહોંચતા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અમદાવાદથી રાજસ્થાન જતી આ ટ્રકમાં આર્મીની બટાલિયન સવાર હતી અને ચડોતર ગામ નજીક આ અકસ્માતની ઘટના બની હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ અકસ્માતના પગલે ઘટનાસ્થળ ઉપર લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા। મહાશિવરાત્રિનો તહેવાર આપણા ભારત દેશમાં મનાવવામાં આવતા તહેવારોમાંથી સૌથી મહત્વનું તહેવાર છે। આ તહેવારનું મહત્વ એટલા માટે વધારે છે કે મનુષ્ય આત્માઓના પરમપિતા શિવના દિવ્ય અવતરણની યાદમાં મનાવવામાં આવે છે। વર્તમાન સમયમાં કલ્પની ફરીથી આ વેળા આવી ચૂકી છે, જ્યારે જ્યોતિર્બિંદુ પરમાત્મા સ્વયં સ્વરૂપ આ ધરતી ઉપર અવતરિત થઈને જગત પરિવર્તન કરવાનું મહાન કાર્ય કરી રહ્યા છે। ભગવાન દ્વારા ચાલી રહેલા વિશ્વ પરિવર્તનના મહાન કાર્યને ઓળખીને મદદરૂપ પરમપિતા શિવની ચાલી રહેલા વિશ્વ પરિવર્તનના મહાન કાર્યને ઓળખીને મદદરૂપ બનીએ। બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આ મહત્વપૂર્ણ અને પવિત્ર તહેવારોના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ બ્રહ્માકુમારી સહિતની બ્રહ્માકુમારીની પુષ્પા દીદી સહિતના આગેવાનો અને મહિલાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા ભાજપ દ્વારા આજ રોજ પાલનપુર ચડોતર ખાતે શ્રી બનાસ કમલમ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકોને તાજેતરમાં સંસદમાં રજૂ કરાયેલા બજેટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તાજેતરમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું। આ બજેટ અને તેમાં રહેલ જોગવાઈઓ વિશેની જાણકારી માટે ભાજપ પ્રદેશના CLCના કન્વીનર ઉર્વિશ શાહ ચડોતર ખાતે શ્રી બનાસ કમલમ ખાતે ઉપસ્થિત નાગરિકોને બજેટ અંગે માર્ગદર્શન આપ્યું હતું, જેમાં કિસાન, યુવા, મહિલા, વેપાર ઉદ્યોગ ક્ષેત્ર અને પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને કેન્દ્રીય બજેટ સંબંધિત કાર્યક્રમ અંતર્ગત બજેટ તથા બજેટ સંબંધિત તમામ ગતિવિધિઓ પ્રસાર થાય, લોકોમાં બજેટ અંગે વધુમાં વધુ જાગૃતિ આવે તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મીડિયા સાથેની વાતચીતમાં પ્રદેશ કન્વીનર ઉર્વિશ શાહે જણાવ્યું હતું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણને આજે વર્ષ 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે।
આ બજેટમાં દેશભરના નોકરિયાત વર્ગના લોકો માટે સૌથી મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને એ તે છે કે હવે વાર્ષિક રૂપિયા 12 લાખ સુધીની આવક ધરાવનારાઓને ઇન્કમટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરતું આ બજેટ નાગરિકો માટે પણ અનેક ભેટ લઈને આવ્યું છે. હાલમાં દેશના નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણજીએ જે બજેટ પ્રસ્તુત કર્યું છે એ ચારે દિશામાં વિકાસને વેગ આપનારું છે. આ બજેટની અંદર આપ સૌ જાણો છો એ રીતે ઇન્કમટેક્સની અંદર 12 લાખ સુધીની છૂટ આપવામાં આવી છે. તમે ખાલી વિચાર કરો, ભારત જેવો વિકાસશીલ દેશ કે જેની અંદર ઘરની અંદર 2 જણ કમાતા હોય તો 24 લાખ રૂપિયા સુધી એમને ટેક્સ ભરવાનો આવતો નથી. ઇતિહાસની અંદર આઝાદી પછી આટલી મોટી છૂટ કોઈ દિવસ મળી નથી જે આ વખતે મળી છે. આનાથી મધ્યમ વર્ગ, દરેક વર્ગને ખૂબ જ ફાયદો થયો છે. એની સાથે ખેડૂતો, MSME, દરેક સેક્ટરને, સ્ટાર્ટઅપ, દરેક સેક્ટરને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. એક એવો સમય પણ હતો જે ભારતે જોયો છે કે જેની અંદર ઇન્ડિયાની અંદર ઇન્કમટેક્સ રેટ 97.5% ઇમરજન્સીના સમયે લાગેલો હતો, જે વિશ્વમાં સૌથી વધારે છે. જેની સામે આજે 12 લાખ સુધી તમારે કોઈ ટેક્સ ભરવાનો આવતો નથી. ખાસ કરીને ખેડૂતો, યુવાનો અને ઉદ્યોગો એને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. MSMEની ડેફિનેશનમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. જેવી રીતે કિસાન ક્રેડિટ કાર્ડ છે જેની લિમિટ પહેલાં 3 લાખની હતી અને 5 લાખ કરવામાં આવી છે, તેવી જ રીતે MSMEની અંદર પણ ખાસ કરીને મહિલાઓ માટે કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે અને એમને પણ ક્રેડિટ મળશે. એટલે ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળે, યુવાનોને પ્રોત્સાહન મળે. એટલા માટે સ્ટાર્ટઅપ માટે 10,000 કરોડનું અલગથી ફંડ બનાવવામાં આવેલું છે. એટલે આ આવનારા 2047 સુધીના રોડમેપની અંદર એક ભાગ તરીકે આ બજેટ પ્રસ્તુત કરવામાં આવ્યું છે, જેને આખા દેશે સ્વીકાર્યું છે, આવકાર્યું છે અને ઉત્સાહથી બધા ફરીથી ભારતને 2047 સુધી વિકાસશીલમાંથી એક ડેવલપ નેશન તરફ લઈ જવા માટેનો પૂરેપૂરો પ્રયાસ આમાં થયો છે. જેની અંદર માર્ગદર્શન જે આપણા યશસ્વી પ્રધાનમંત્રી જે એનડીએને લીડ કરે છે એમના માર્ગદર્શન અંદર મેડમે બહુ જ સારું બજેટ આ વખતે પ્રસ્તુત કર્યું છે. સાહેબ, આપનો પરિચય દીધો. હું ઉર્વિશ શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, CSL કન્વેનર છું પ્રદેશની અંદર, ગુજરાત પ્રદેશ ભાજપની અંદર CSL કન્વેનર. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું પાલનપુરમાં મોડી રાત્રે બાઇક ચોરી CCTVમાં કેદ. પ્રયાગરાજ સોસાયટીમાંથી બાઇક લઈને ચોર ફરાર. પાલનપુર નગરપાલિકા દ્વારા 597 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત. ધારાસભ્યના હસ્તે કરાયું ખાતમુહૂર્ત. બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરના 2 યુવકોએ વધાર્યું બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ. કેરાલાના ત્રિવેન્દ્રમ ખાતે યોજાયેલી નેશનલ યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં નેશનલ યોગા રેફરી તરીકે થઈ નિયુક્તિ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. પાલનપુરમાં મોડી રાત્રે બાઇક ચોરી સીસીટીવીમાં કેદ. પ્રયાગરાજ સોસાયટીમાંથી બાઇક લઈને ચોર ફરાર થઈ ગયો છે. પાલનપુર શહેરમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાજપુરા વિસ્તારમાં આવેલી પ્રયાગરાજ સોસાયટીમાં મોડી રાત્રે એક બાઇકની ચોરી થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પાલનપુરમાં મોડી રાત્રે બાઇક ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પાલનપુર શહેરની પ્રયાગરાજ સોસાયટીમાંથી બાઇક લઈને ચોર ફરાર થતો નજરે પડ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સોસાયટીમાં રહેતા એક રહીશે પોતાનું બાઇક ઘરની સામે પાર્ક કર્યું હતું. મોડી રાત્રે એક અજાણ્યો શખ્સ આવ્યો અને બાઇકની ચોરી કરીને ફરાર થઈ ગયો. આ સમગ્ર ઘટના નજીકમાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ચોર કેવી રીતે બાઇક લઈને ભાગી ગયો. આ ઘટનાને પાલનપુર પશ્ચિમ પોલીસની કાર્યક્ષમતા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ હોવા છતાં આવી ઘટના બની તે ચિંતાજનક બાબત છે. સ્થાનિક રહીશોએ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને ચોરને પકડવા માટે વિવિધ ટીમો બનાવી છે. પાલનપુર નગરપાલિકા દ્વારા આજે જુદા જુદા વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, જેમાં શહેરના તમામ વોર્ડના વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાલનપુર ધારાસભ્યના હસ્તે 5,97 લાખના ખર્ચે 104 જેટલા વિકાસના કામોના આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાલનપુર નગરપાલિકાના 104 જેટલા વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી. પાલનપુર શહેરના તમામ વોર્ડના અલગ અલગ બાકી રહેલા વિકાસના કામો માટે રૂપિયા 597 લાખ ફાળવવામાં આવ્યા હતા. ત્યારે આજે પાલનપુર શહેરના વોર્ડ 2માં આવેલ આગમાતાના મંદિર ખાતે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરના હસ્તે વિકાસના કામોનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. પાલનપુર શહેરમાં નવીન રોડ, પેવર બ્લોક, સંરક્ષણ દિવાલ, પીવાના પાણીના બોર, હાઈસ્માલ પુલ સહિત શહેરના જુદા જુદા વોર્ડ વિકાસના કામની શરૂઆત થશે. આજે પાલનપુર શહેરના ખાતમુહૂર્ત પ્રસંગે પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજી દેસાઈ, કારોબારી ચેરમેન પિયુષ પટેલ, ભાજપ શહેર પ્રમુખ પ્રશાંત ગોહિલ સહિત પાલિકાના સદસ્યો હાજર રહ્યા હતા. નગરપાલિકાના બાંધકામો સમિતિ ચેરમેન દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે શહેરના તમામ વોર્ડમાં જુદા જુદા વિકાસ કામો લોકોની રજૂઆતને લઈને મંજૂર કરાવવામાં આવ્યા છે, જેથી આજથી વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પાલનપુર નગરપાલિકા દ્વારા આગમાતા મંદિરની બાજુમાં સ્વર્ણિમ જયંતિ 23-24, 24-25 યોજના અંતર્ગત કુલ 104 કામો અને કુલ રકમ છે 597 લાખ, જેના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત
ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના હસ્તે કરવામાં આવ્યું. ત્યાં નગરપાલિકાના પ્રમુખ શ્રી ચિમનભાઈની અધ્યક્ષતામાં અને નગરપાલિકાના સદસ્યશ્રીઓની હાજરીમાં કરવામાં આવ્યું. તેમાં સીસી રોડ, પેવર બ્લોક, બોર, હાઈમાસ પોલ વગેરે જેવા કામો બધા જુદા જુદા વિસ્તારમાં લીધેલ છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરના 2 યુવકોએ વધાર્યું બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ. કેરાલાના ત્રિવેન્દ્રમ ખાતે યોજાયેલી નેશનલ યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં નેશનલ યોગા રેફરી તરીકે થઈ નિયુક્તિ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં નેશનલ યોગા રેફરી તરીકેનો એવોર્ડ આપી સન્માન ડોક્ટર હિતેશ પ્રજાપતિ અને દશરથ સોનીને કરવામાં આવ્યું. કેરાલાના ત્રિવેન્દ્રમ ખાતે 19મી સિનિયર નેશનલ યોગા સ્પોર્ટ ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં થરાદ શહેરમાંથી ડોક્ટર હિતેશભાઈ પ્રજાપતિ અને દશરથભાઈ સોની નેશનલ યોગા રેફરી તરીકે જજમેન્ટ આપવા માટે ત્યાં ગયેલા અને બંનેનું ત્યાં યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ મેમ્બર પરેશભાઈ ભટ્ટ દ્વારા નેશનલ યોગા રેફરી તરીકેનો એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું. વિવિધ કેટેગરીમાંથી 18 વર્ષથી 70 વર્ષ સુધીમાં મહિલા અને પુરુષની અલગ અલગ કેટેગરીમાં 13 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી 2025 સુધીમાં સમગ્ર દેશના અલગ અલગ રાજ્યમાંથી આવેલા યોગા ભાઈ બહેનોની નેશનલ લેવલની સ્પર્ધા યોજાઈ. ગુજરાતની ટીમ વતી થરાદ સિટીના બંને નેશનલ યોગા રેફરી તરીકે રાષ્ટ્રીય કક્ષાની યોગા સ્પર્ધામાં જજ તરીકે જજમેન્ટ આપીને થરાદ શહેરનું નામ રોશન કરેલ છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસા પાલનપુર હાઈવે ઉપર ચડોતર નજીક આર્મીની ટ્રકને નડ્યો અકસ્માત. અકસ્માતમાં સેનાના 2 જવાનોને ઈજા પહોંચતા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા સારવાર અર્થે. પાલનપુરમાં મોડી રાત્રે બાઇક ચોરી સીસીટીવીમાં કેદ. પ્રયાગરાજ સોસાયટીમાંથી બાઇક લઈને ચોર ફરાર.
પાલનપુર નગરપાલિકા દ્વારા 597 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત, ધારાસભ્યના હસ્તે કરાયું ખાતમુહૂર્ત. બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરના 2 યુવકોએ વધાર્યું બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ. કેરાલાના ત્રિવેન્દ્રમ ખાતે યોજાયેલી નેશનલ યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં નેશનલ યોગા રેફરી તરીકે થઈ નિયુક્તિ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.